થરાદ તાલુકાના પડાદર ગામે સમાજની બેઠકમાં ધીંગાણું, અનેક લોકો ઘાયલ, દહેજ અને હેરાનગતિના આક્ષેપોથી મામલો ગરમાયો. થરાદ તાલુકાના પડાદર ગામમાં દહેજ અને પારિવારિક વિવાદને લઈને યોજાયેલી સમાજની બેઠક દરમિયાન અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી પરિવારની દીકરીના લગ્ન સુઈગામ તાલુકાના બેણબ ગામે થયા હતા. લગ્ન બાદ સાસરિયા પક્ષ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો તેમજ 10 લાખ રૂપિયા દહેજની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મુદ્દે સમાધાન માટે સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ બેઠક દરમિયાન વાતચીત ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરી અને પરિવારને લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહ્યા હતા. સમાજમાં અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. બેઠક દરમિયાન પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ફરિયાદી પરિવારે હુમલામાં સંડોવાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અહેવાલ નરેશભાઈ ઠાકોર, વાર્તા ન્યૂઝ. મારું નામ પંડ્યા શિવંતીભાઈ અંબારામ, ગામ પડાદરનો વતની છું અને મારે દીકરી અને મારો દીકરો છાટા પદ્ધતિથી બેણા રાયચંદભાઈ હરદાસભાઈને ત્યાં પરણાવેલા છે. એમનો પુત્ર છે અને ઘણા સમયથી મારી દીકરીને હેરાન કરતા હોય, મારઝૂડ કરતા હોય તો મેં સમાજને વાત કરી કે મને ખૂબ હેરાન કરે છે અને 10 લાખ રૂપિયાની દહેજ માંગે છે અને મને વારંવાર મારી દીકરીને અમને મારા દીકરાને હેરાન કરતા હતા. તો મેં સમાજમાં વાત કરી કે મને ઘણા સમયથી આ હેરાન કરે છે અને ખોટી રીતે કે તમે માતા મૂકી છે અને મને સમાજના માણસો મારી પાછળ આવ્યા કે તમે સમાજમાં રાયચને વાત કરી તમે માતા મૂકી છે. મેં કીધું મેં આવું મને કશું કોઈ આવડતું છે નહીં. તો કે તે માતા મૂકી છે અને રાયચને કીધું કે મને કડાવના બાપજી કહે છે એટલે કે તે માતા મેલી છે 100%. અને મેં કીધું સાહેબ નથી અને કે તે તારી દીકરીના કે કર્મો કરાવેલા છે અને સાકર મંત્રીને અને અમને કે નજર લાગી છે. આવી જાત ધમકીઓ કાયમી હાલતા વારંવાર પરેશાન કરતા એના કારણે મેં સમાજમાં મારે ખૂબ બે હાથ જોડીને વિનંતી કરી કે મને આ ખોટી રીતે હેરાન કરે છે તો મહેરબાની કરીને તમે મને સામાજિક નિરાકરણ લાવી દો. તો સમાજના વડીલો આગેવાનો બધા આવી અને બેણપના એમનો ડાલો ભરાઈને આવ્યા અને જેમ તેમ સામાજિક ઘડીક ચર્ચાથી પછી દારૂ પીધેલી હાલતમાં બધા હતા અને ડાયરેક્ટ કિશોરભાઈ ધીરાભાઈ પંડ્યા એ ઉશ્કેરાઈ ગયો. મારા છોકરાને ગરી લીધો ત્યાં ઊભો હતો તો અમે છોડાવવા હતા. મને પાછળ લાકડી મારી કિશોરભાઈએ અને પછી મોટો ટોળો હતો એટલે હારના ઘણો ઝઘડો થઈ ગયો. ત્યારે કોને શું હું બેહોશ જેવો થઈ ગયો. મારા છોકરાને અને મારા આગેવાન ભાઈ મારા બધો પરિવાર હતો એ અમને તાંતર બહાર કાઢી લીધો. નકા સાહેબ લાકડી ધોકા વડે ડાલો ભરાઈને આવ્યા હતા અને અમને મારી નાખો. નમું જો અમારો પરિવાર જો સાથે ના હોત તો આજ અમારો આ પૂરું મર્ડર કરી નાખ્યા. હજી કીધું છે કે તમે ગમે ત્યારે તમારો મર્ડર કરવામાં આવશે ને આવશે અને મારી દીકરીને હેરાન પરેશાન કરે છે. તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે સાહેબ આ જે આક્ષેપો આલ્યા છે એક ટડાવ બાપજીએ કે કીધું છે અને તમે કે આવું કર્મ કરેલું છે, આવો ખોટો આક્ષેપ આલ્યો છે. તો હું આ પાકો કઈ જગ્યાએ શું કર્યું જે સાહેબ થઈ મને સરકાર આની પાકી તપાસ કરી અને મને ન્યાય આપે એવી વિનંતી કરું. માંગણી છે તમારી સરકાર જોડે? શું મારી સરકાર જોડે કે મારી દીકરી એક જ મારી દીકરી છે અને ગરીબ સીધી દીકરી છે અને ખૂબ હેરાન કરે છે અને દહેજ 10 લાખ રૂપિયા સમાજના માણસો કને કીધેલું છે કે 10 લાખ રૂપિયા લાવો અને દહેજની વારંવાર માંગણી કરે છે. મેં મારી રીતે ટાટા પદ્ધતિથી લગ્ન કરેલા છે પણ એ ખૂબ મને હેરાન કરે છે. મારી દીકરીને હેરાન પરેશાન કરે કે તે ખોટી રીતે કે તારા કર્મ કરાવેલા છે તે સાકર મંત્રાવી લાવી છે ઘડીક કે તે બાવો અમને કહે છે કે માતા મૂકી છે. તો હવે આવું સાહેબ આ હું કોઈ દીવાની દીવટ કે હું કોઈ પણ
ગીતા દીદીની સાક્ષી અત્યારે હું કહું છું, હું કોઈ દેવ બાબતે કોઈ જાણતો નથી, પણ મને 1 વર્ષથી એટલો હેરાન પરેશાન કરે છે કે હવે હું મારે ક્યાં જમું. મેં સમાજ ભેગી કરી તો સમાજ વચ્ચે આવીને બધા તમામ દારૂ પીને આવેલા અને એવો હુમલો કરેલો તો સીધા અમારા ભોણેજ અને મારા દીકરા ઉપર ડાયરેક્ટ હુમલો કર્યો. અમે છોડાવવા જતા કિશોરભાઈ ધીરાભાઈ પંડ્યા સીધી લાકડી અને ધોકા લઈને આવ લેતા મને મોરામાં સીધી મારી દીધી, બેહોશ કરી દીધો. એટલે મારા પરિવાર સાથે હતા, તાંતાર ઉઠાવીને મને બહાર લઈ ગયા કે મારી નાખશે. પછી ટોળામાં હલા બોલ થઈ ગયો, કોણે શું કર્યું શું અમે બધા બેભોન જેવા થઈ જાય. એટલે લોબી માહિતી રહી નથી, ક્યારે કોને સોર્યું એ કોઈ માહિતી નથી. અમારા